યસ, તો આપણે ત્રિકોણમિતિ વિધેયો એમાં ચર્ચા કરીએ છીએ ઉદાહરણ નંબર 27, ટેક્સ્ટ બુક ઉદાહરણ નંબર 27, પેજ નંબર 79, પેજ નંબર 79, ઉદાહરણ નંબર 27. અંતર ઊંચાઈનું એક્ઝામ્પલ છે. શું કહે છે? રકમ કંઈક આ પ્રકારે છે કે h ઊંચાઈ ના શિરોલંબ ટાવર પીક્યુની ટોચના બિંદુ પીનો એ બિંદુથી ઉત્સેદ કોણ પિસ્તાલીસ અને બી બિંદુથી ઉત્સેદ કોણ 60° છે, જ્યાં બી થી એનું અંતર એ બી બરાબર સ્મોલ ડી છે. એ બી અને એ ક્યુ સાથે એ બી એ ક્યુ સાથે 30° ખૂણો બનાવે છે. સાબિત કરો કે ડી બરાબર h√3 - 1. ઓકે, તો આ અંતર ઊંચાઈના એક્ઝામ્પલમાં પહેલું સ્ટેપ શું હોય છે આપણું કે જે માહિતી આપી છે એના ઉપરથી તમે પહેલાં રફ સ્કેચ કરો ફિગરનો કે શું થાય છે. તો અહીંયા શું કહે છે? h ઊંચાઈના શિરોલંબ ટાવર પીક્યુની ટોચના બિંદુ. હવે એક તમને ટાવર આપ્યો છે પીક્યુ. ધારો કે આ ટાવર છે, પીક્યુ ટાવર છે કે જેની ઊંચાઈ છે h. હવે આ પીનો એ બિંદુથી ઉત્સેદ કોણ 45° છે. એટલે એ કોઈક બિંદુ હશે, આ બાજુ હોઈ શકે, આ બાજુ હોઈ શકે. ત્યાંથી તમે જુઓ છો એ બિંદુથી, ધારો કે આ બાજુ હું કોઈ લેવું એ બિંદુ, તો અહીંથી એનો ઉત્સેદ કોણ, એટલે અહીંયા બિંદુ પીનો ઉત્સેદ કોણ, એનો મતલબ કે પી ઉપર છે. આપણે પીક્યુ લીધો, પીનો ઉત્સેદ કોણ ઉપર જોતા જે કોણ બને એ ઉત્સેદ કોણ, એટલે પીક્યુ આમ લેવું જોઈએ આપણે. તો એ બિંદુથી પીનો ઉત્સેદ કોણ 45° છે અને બી બિંદુથી ઉત્સેદ કોણ 60° છે, બિંદુ પીનો જ. એટલે બે બિંદુની ચર્ચા થાય છે, એ બિંદુ અને બી બિંદુની, કે જેમાં એથી જોતા ઉત્સેદ કોણ 45° છે અને બીથી જોતા ઉત્સેદ કોણ 60° છે. તો એક સિમ્પલ લોજિક છે. જુઓ કે કોઈ પણ બિંદુનો તમે ઉપર જુઓ તો જે કોણથી તમારે ઉપર જોવું પડે એ ઉત્સેદ કોણ થયો. હવે તમે એ બિંદુ જે છે પી, તો હું એની નજીક જાઉં તો હવે મારે જોવું હોય ઉપર તો વધારે કોણ બનાવવો પડે. તો એથી ઉત્સેદ કોણ 45° છે અને બીથી ઉત્સેદ કોણ 60° છે. તો એક સિમ્પલ ઓબ્ઝર્વેશન એ કહે છે કે એ કરતાં બિંદુ બી એ પીથી થોડું વધારે નજીક હશે. હવે એ આ બાજુ હોય તો બી કંઈક આ બાજુ હશે. હવે બીજો પ્રશ્ન એ થાય કે હવે આ એ અને બી એક જ લાઇનમાં છે, ઉપર નીચે છે, બી નીચે છે, એ ઉપર છે, શું છે એ હજુ કંઈ માહિતી સ્પષ્ટ થતી નથી. તો હવે અહીંથી આગળ હવે જોઈએ તો શું કહે છે? જ્યાં બીથી એનું અંતર ડી છે, એટલે એ અને બી વચ્ચેનું અંતર ડી છે, એ અને બી જ્યાં પણ હશે એની વચ્ચેનું અંતર ડી છે, પણ એ એક જ રેખામાં છે, બી ઉપર છે, બી એથી નીચે છે કે શું છે એ હજુ સ્પષ્ટ થયું નથી, પણ બીથી એની વચ્ચેનું અંતર ડી છે એટલું માલુમ પડ્યું. હવે એ બી એ ક્યુ સાથે 30° ખૂણો બનાવે છે. યસ, તો આ એક ટેગલાઇન થઈ. તમે એ બી એ ક્યુ સાથે 30° ખૂણો બનાવે છે, એટલે એ ક્યુ. તો ધારો કે હું આ એ ક્યુ લઉં છું, તો આ એ ક્યુ થયું. તો એ બી એટલે બી છે એ બી એ ક્યુ સાથે 30° ખૂણો બનાવે છે, એટલે બી ક્યાંક આમ હોવું જોઈએ. પીથી નજીક છે એ નક્કી થઈ ગયું, અને એ ક્યુ એ બી સાથે 30° ખૂણો બનાવે છે, એટલે આ ખૂણો 30° છે એ નક્કી થઈ ગયું. અને એનો પી સાથેનો ઉચ્છેદ કોણ
આ પી સાથેનો ઉત્સેદ કોણ કેટલો છે 45 અંશ, એટલે આ 45 અંશ છે એ નક્કી થઈ ગયું. હવે આ બિંદુ બી છે, અને વ્યવસ્થિત બનાવું તો આ બિંદુ બી છે, તો બીનો પી સાથેનો ઉત્સેદ કોણ, એટલે હું અહીંથી ધારો કે એક સીધી રેખા સમાંતર રેખા દોરું, એ ક્યુ ને સમાંતર રેખા, અને આને કંઈ નામ આપી દઈએ છે, ડી નામ આપી દઈએ છીએ આપણે. તો ડી એ લંબ આપણે કયું એ બી અને સે એચ નામ આપી દઈએ, એચ. તમારી બુકમાં એચ યુઝ કરે છે, એચ યુઝ કરો, ડઝન્ટ મેટર. તો આ એક આ અને આ સમાંતર છે, અહીંયા કાટખૂણો છે, આ પણ કાટખૂણો થયો. તો બીનો પી સાથેનો ઉત્સેદ કોણ જોવા જઈએ આપણે, તો આ કોણ તમને આપ્યો છે 60, આ 60 અંશ આપ્યો છે. તો હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે ડી અને એચ, અચ્છા વોટ ઇઝ ડી, તો કે એ અને બી વચ્ચેનું અંતર ડી છે, એટલે આ ડી. તો ડી અને એચ વચ્ચે કંઈક આવો સંબંધ છે એવું સાબિત કરવાનું છે. ઓકે, તો હવે આ છે, આ જે ખૂણો છે 45 અંશ આખો અને આટલો 30 અંશ છે, તો આ થયો 15 અંશ, રાઈટ, એ થયો 15 અંશ. હવે આ ડી છે અને આ ખૂણો તમારો છે, સીધી લાઈન દોરીએ તો આમ કંઈક બને છે. હવે આ 45 અંશ થયો, આ 90 અંશ છે, તો આ આખો ખૂણો કેટલા થશે 45 અંશનો આખો ખૂણો. તો એનો મતલબ એવો થયો સી કે આ ત્રિકોણની અંદર એ ક્યુ પીમાં ક્યુ 90 અંશ છે, ખૂણો એ 45 અંશ છે, તો આ ખૂણો પણ 45 અંશ થાય. તો એનો મતલબ કે ખૂણો એ અને ખૂણો પી 45 અંશ છે, તો આ બંને બે સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન થાય, તો આ બંને સમાન થાય, તો આ એચ છે, તો આ પણ એચ થશે. ક્લિયર? હવે અહીંયા પાયથાગોરસ વાપરો તો એ ક્યુ પીમાં તો આ એચ છે, આ એચ છે, તો એપી કેટલા થશે h² + h² એટલે 2h², એટલે √2h. આ થશે એપી √2h. એનું આપણે લખીએ અહીંયા, પણ અત્યારે જેટલી ઇન્ફોર્મેશન મળે છે એટલું જોતા જઈએ અહીંયા. તો આ થયું તમારું √2h. હવે તો આ બધી વસ્તુ આપણે જરા લખી લઈએ વર્ણન. હજુ પણ આપણે એક ઇન્ફોર્મેશન બીજી મળી શકે એમ છે. સી આ ત્રિકોણ PBHમાં આ ખૂણો 90નો છે, રાઈટ. તો આ 90, આ 60, તો આ ખૂણો થાય 30નો, અને કુલ છે 45, તો આ ખૂણો થશે 15નો. તો આ ત્રિકોણ ABPમાં 15 અંશનો 15 અંશનો એટલે 30, અને કુલ 180, તો 30 - 180 એટલે 150. તો આ ખૂણો જે બન્યો છે એ આપણને બનશે 150 અંશનો. તો આ બધી આપણને ઇન્ફોર્મેશન અમુક મળી ગઈ છે. તો આનું આપણે એક જરા વર્ણન લઈએ. તો સોલ્યુશન. તો આપેલી માહિતી મુજબ ટાવર PQની ઊંચાઈ h છે. A અને B થી બિંદુ P નો ઉત્સેદ કોણ અનુક્રમે કેટલા છે 45 અંશ અને 60 અંશ છે. તેથી મેજર એંગલ શું થશે PAQ બરાબર 45 અંશ, મેજર એંગલ PBH બરાબર 60 અંશ,
પછી બીજી આપણને માહિતી મળે છે બીજો એક એંગલ આપ્યો છે તમને મેજર એંગલ BAQ બરાબર 30°, BAQ બરાબર 30°. તો આટલી માહિતી ઉપરથી તમને શું મળે છે? તો એનો મતલબ થયો કે મેજર એંગલ PAB બરાબર 15° થશે. હવે ત્રિકોણ PBH માં અથવા તો પહેલાં તો ત્રિકોણ લઈ લઈએ AQP માં, ત્રિકોણ APQ માં. અચ્છા ઓકે, બીજો એંગલ ઓલો પણ જોઈ લઈએ. અને મેજર એંગલ QPA એ પણ કેટલો થશે? 45°. રાઈટ. તો મેજર એંગલ PAQ બરાબર મેજર એંગલ QPA બરાબર 45°. તો એનો મતલબ એવો થયો કે PQ બરાબર AQ અથવા તો PQ બરાબર QA અને એના બરાબર થશે H. હવે ત્રિકોણ AQP માં મેજર એંગલ Q બરાબર 90°. તેથી શું થશે? h² + h² = AP². તેથી AP = √2h. ઓકે, તો આ √2h મળ્યા. હવે આ ખૂણો ટોટલ 45નો આપ્યો છે અને આ ખૂણો 30નો છે. સો હવે મેજર એંગલ PAB બરાબર 15°. હવે મારે આ એંગલ જોઈએ છે. આ 15 કેમ મળ્યો તો આપણને? તો કે એના માટે જોયું હતું તમે ત્રિકોણ PHB માટે ત્રિકોણ અથવા તો ડાયરેક્ટ જ હું લખી નાખું છું. હવે અહીંયા આ 90નો છે, આ 60નો આપ્યો છે એટલે આ 30નો થાય. કુલ 45નો હતો એટલે આ 15નો થયો. તો મેજર એંગલ PAB બરાબર 15 અને મેજર એંગલ APB બરાબર પણ કેટલા થશે? 15°. સો તેથી મેજર એંગલ ABP બરાબર 150°. ઓકે, હવે હું આ ત્રિકોણની અંદર ત્રિકોણ ABP આ ત્રિકોણમાં ABP આ છે 15°, આ છે 15°, આ છે 150°, આ છે તમારા D અને આ છે √2h. તો આની અંદર સાઇન સૂત્ર વાપરતા શું થશે? તો કે ABના છેદમાં ABની સામેનો ખૂણો 15°નો. તો ABના છેદમાં sin 15° બરાબર ABના છેદમાં sin 15 બરાબર APના છેદમાં એની સામેનો ખૂણો એટલે sin 150. તો AB બરાબર કેટલા છે? AB બરાબર D છેદમાં sin 15° બરાબર AP કેટલા છે? AP મળ્યા છે મને √2h છેદમાં sin 150. sin 150 એટલે 180 - 30 એટલે કે પાઈ -30. ક્લિયર? તો આના બરાબર થયું Dના છેદમાં √2h બરાબર, અને sin 15 સામેની બાજુ લઈ જાઓ તો sin 15ના છેદમાં પાઈ એટલે વિધેય નહીં બદલાય, sin 30°, અને પાઈ માઇનસ બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન sin 30. તો sin 30 એટલે થશે 1/2 એટલે આ થયા sin 15ના છેદમાં 1/2 એટલે 1/2 લખું તો 2 ઉપર જતા રહેશે એટલે 2 sin 15. તો હવે 2ને અહીંયા નીચે લાવી દઉં તો D એટલે કે sin 15 બરાબર Dના છેદમાં 2√2h. તમને આટલું મળ્યું. હવે મારે D અને H વચ્ચે આવો કંઈક સંબંધ જોઈએ છે. D બરાબર H √3 - 1.
તો આ sin 15ની કિંમત મૂકીએ. પણ હવે sin 15 એટલે શું? તો કે sin 15 એટલે 45 ઓછા 30 બરાબર d2√2h. તો sin આલ્ફા માઇનસ બીટા, તો sin 45 cos 30 માઇનસ cos 45 sin 30 બરાબર d/2√2h. તો sin 45 થશે 1/√2, cos 30 થશે √3/2 માઇનસ cos 45 1/√2 ઇન્ટુ sin 30 1/2 બરાબર d2√2h. તો 2√2 લસા આવ્યો તો આ થયું √3 - 1 છેદમાં 2√2 બરાબર d છેદમાં 2√2h. તો 2√2 કેન્સલ બંને બાજુથી અને h આ બાજુ આવે તો મળ્યું મને d બરાબર h √3 - 1, જે આપણે સાબિત કરવાનું હતું. તો આમ માગેલ પરિણામ સાબિત થયું. તો આ તો તમારો ઉદાહરણ નંબર 27. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 28. ઉદાહરણ નંબર 28, અગેન પેજ નંબર 79. એમની રકમ કંઈક છે ત્રિકોણીય પ્લોટ એબીસીની બાજુઓ. ત્રિકોણીય પ્લોટ એબીસીની બાજુ એસીના મધ્ય બિંદુ कैपिटल M पर दीवानो थांबलो है. प्लॉटनी बाजुओ BC बराबर प्लॉटनी बाजुओ BC बराबर 7 मीटर, CA बराबर 8 मीटर, AB बराबर 9 मीटर. आ थांबलो आटલું આપેલું છે. હવે થાંભલો બિંદુ B આગળ 15° નો ખૂણો આતરે છે. દીવાના થાંભલાની ઊંચાઈ નક્કી કરો. દીવાના થાંભલાની ઊંચાઈ નક્કી કરો. દીવાના થાંભલાની ઊંચાઈ નક્કી કરવાની છે. ઓકે, તો પહેલાં આપણે આ વર્ણન પરથી આકૃતિ જરા બનાવીએ તો શું થશે. એક ત્રિકોણીય પ્લોટ એબીસી આપ્યો છે, તો આ એક ત્રિકોણીય પ્લોટ બનાવીએ આપણે. આ ત્રિકોણીય પ્લોટ છે. સમબાજુ ત્રિકોણ હોય એવું જરૂરી નથી. ધારો કે A, B અને C આ એક ત્રિકોણીય પ્લોટ છે. હવે એસીના મધ્ય બિંદુ M, એટલે એસીનું કોઈક મધ્ય બિંદુ છે આ M. એસીનું મધ્ય બિંદુ M પર દીવાનો થાંભલો છે. એટલે સી તમે આને ઇમેજિન કરી શકો કે આ જે પ્લોટ છે એ આમ હોય છે, સીધો સમક્ષિતિજ. હવે એનું મધ્ય બિંદુ ત્યાં તમારે થાંભલો છે, તો હું આ થાંભલો બનાવવાનો પ્રયત્ન કરું છું. હવે આ જે થાંભલો છે એને આપણે કંઈક નામ આપી દઈએ. આપણે ધારો કે આ એક થાંભલો અહીંયા ઊભો છે, એટલે સી આ ત્રિકોણીય પ્લોટ જો આમ હોય તો થાંભલો આમ કંઈક છે. પણ આને ફિગરમાં બનાવવા માટે હું આ બનાવું છું થાંભલો. આ ધારો કે આ થાંભલો ઊભો છે, PM થાંભલો છે.
હવે આ જે થાંભલો છે એનો મતલબ કે એ થાંભલો શું થશે, એ આ પ્લોટ સાથે તો 90 અંશનો ખૂણો બનાવ્યો હશે આમ પ્લોટ સાથે. હવે આ થાંભલો PM અને બીજી એક વસ્તુ, ઓકે સોરી, પહેલાં આપણે આ ચર્ચા કરી લઈએ. પ્લોટની બાજુઓ BC એટલે આ BC બરાબર છે 7 મીટર, CA બરાબર છે 8 મીટર અને AB બરાબર છે 9 મીટર. થાંભલો B આગળ 15 અંશનો ખૂણો આંતરે છે, એટલે આ થાંભલો છે તો આ Bથી હું ઉપરનું બિંદુ અને Bથી હું નીચેનું બિંદુ જોડું તો આ જે ખૂણો બને છે એ 15 અંશનો બને છે. 15 અંશનો ખૂણો આંતરે છે. દિવાલના થાંભલાની ઊંચાઈ નક્કી કરો. દીવાનો થાંભલાની ઊંચાઈ ધારો કે H છે તો મારે H શોધવાની વાત થઈ. તો હવે BMP, ત્રિકોણ BMP એમાં અહીંયા કાટખૂણો હશે. આ એક સમજવાની વસ્તુ છે કે આ એક ત્રિકોણીય પ્લોટ હોય તો એમાં કોઈ થાંભલો ઊભો છે તો આ થાંભલો છે એ થાંભલો એ કોઈ બિંદુ પાસે 15 અંશનો ખૂણો બનાવે છે. તો આ જે BM છે એ ખરેખર જમીન પરની એક રેખાખંડ થયો. એટલે જમીન પરનો રેખાખંડ અને થાંભલો ઊભો છે કાટખૂણે, એટલે આ કાટકોણ ત્રિકોણ થયો. તો મારે હવે H શોધવાનો છે. તો જુઓ તમે આ ત્રિકોણ જોઈએ BMP, તો એમાં મને આ H ખબર છે, H શોધવાનો છે અને માત્ર ખૂણો 15 અંશનો આ થાય છે એટલી ખબર છે. એના વિશે કંઈ આઈડિયા નથી. હવે જો મને આટલી ખબર પડી જાય, કદાચ મને BM કેટલા છે એ ખબર પડી જાય, તો આ કાટકોણ ત્રિકોણમાં હું અહીંયા 15 અંશ છે તો tan 15 કે sin 15 કે એ કંઈક યુઝ કરું તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે sin, તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ યુઝ કરું એટલે આઈડિયા કંઈક આવો છે. sin 15 બરાબર સામેની બાજુ એટલે H જે આપણે શોધવાનું છે છેદમાં BM. જો મારો ટાર્ગેટ આ છે, જો મને આ મળી જાય તો sin 15ની કિંમત પણ આપણને ખબર છે. ડાયરેક્ટ કદાચ ખબર ના હોય, ટેબલમાં નથી અવેલેબલ, પણ આપણે મેળવશું. sin 15 કેમ મેળવશું? sin 45 ઓછા 30 કરું હમણાં આગળ જે આપણે કર્યું હતું એ પ્રમાણે, તો સોરી sin નહીં, tan આવશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે tan. તો આ tan 45 ઓછા 15 અને tan આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર આપણને ખબર છે. તો એનો ઉપયોગ કરીને ઇનશોર્ટ મને આ ખબર પડી ગઈ. આ હવે હું શોધીશ. હવે આપણો નેક્સ્ટ ટાર્ગેટ આ છે BM શોધવાનો. તો જો આ બંને ખબર પડી જાય તો આને હું અહીંયા ગુણી દઉં તો H બરાબર મળી જશે. સો ધીસ ઇઝ ધ આઈડિયા. હવે એ કેમ મેળવશું? તો હવે એ મેળવવા માટે મને આપ્યું છે ત્રિકોણ ABCની બાજુઓના માપ. તો ત્રિકોણ ABCની બાજુઓના માપ, તો એની સામેની બાજુ એટલે હું સ્મોલ a થી ડિનોટ કરી, આ બીની સામેની બાજુ એટલે સ્મોલ b બરાબર 8 અને સીની સામેની બાજુ એટલે સ્મોલ c બરાબર 9. તો એનો યુઝ કરીશ કંઈક હું, તો મને ખૂણો C મળી શકે. C તો પહેલાં તો આપેલી માહિતી મુજબ, પહેલાં તો થોડું જે આપેલું છે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો આપેલી માહિતી મુજબ શું થશે? સ્મોલ a બરાબર 7, સ્મોલ b બરાબર 8, સ્મોલ c બરાબર 9. મેજર એંગલ PBM બરાબર 15 અંશ. અને ધારો કે થાંભલા PMની ઊંચાઈ H છે. હવે M એ મધ્ય બિંદુ છે. વધુમાં M એ ACનું મધ્ય બિંદુ છે. તેથી શું થશે? AM બરાબર MC બરાબર B/2 એટલે કે 4, 8/2 એટલે કે 4. એટલે આમ જોવા જઈએ તો આ જે MC છે, આ MC અને આટલો ભાગ સરખો થશે એટલે આ 4 થશે અને આ પણ 4 થશે, ટોટલ 8 છે. પણ એની પહેલાં હું ત્રિકોણ ABCમાં કોસાઇન સૂત્ર પરથી શું થશે? cos C બરાબર A² + B² - C² છેદમાં 2AB. તો cos C બરાબર A² એટલે 7, 49
પ્લસ બી સ્ક્વેર એટલે 8 એટલે 8 64 માઇનસ 81/2 એ એટલે 7 અને બી એટલે 8. તો જો આનું આપણે સાદું રૂપ આપીએ તો આ થશે તમારા 50 ને 64 લઈ લઈએ પહેલાં તો 114 એટલે કે 113 49 કારણ કે આ 49 હતા આપણા એટલે આ થયા તમારા 113 113માંથી 81 બાદ એટલે 81 ને 9 90 90 ને 10 100 100 ને 13 113 એટલે 9 10 11 12 બોલ્યું 1 3 એટલે 32 એટલે આ મળ્યા મને 32 છેદમાં 2 × 7 × 8. હવે 8 4 32 2 કેન્સલ એટલે આ મળે છે મને 2/7. તો કોસ સી બરાબર મને ખૂણો સી કેટલો છે એ ખબર ના પડી પણ ખૂણા સીનું કોસ મૂલ્ય 2/7 મળ્યું. હવે ફરી પાછું કોસાઇન સૂત્ર જ વાપરું છું કારણ કે આપણો ટાર્ગેટ છે બી એમ શોધવાનો બરાબર. તો હવે ત્રિકોણ BMC એટલે BMC માં કોસાઇન સૂત્ર વાપરતા શું થશે તો કે cos C બરાબર a વર્ગ વત્તા એટલે કે BC સ્ક્વેર પ્લસ CM સ્ક્વેર માઇનસ BM સ્ક્વેર છેદમાં 2 × BC × CM. તો cos C આપણને ખબર છે કેટલા છે 2/7. BC સ્ક્વેર એટલે 49 CM સ્ક્વેર એટલે 16 માઇનસ BM સ્ક્વેર શોધવાના છે 2 × BC એટલે 7 અને CM એટલે 4. તો આ થયા આપણા આ ત્રણેય વસ્તુ અહીંયા જશે તો 7 પહેલાં તો કેન્સલ 7 કેન્સલ થશે. આ 2 ને 4 4 દુ 8 દુ ને 16 એટલે કે 16 બરાબર 49 પ્લસ 16 માઇનસ BM સ્ક્વેર 16 કેન્સલ એનો મતલબ કે BM સ્ક્વેર બરાબર 49 એટલે કે BM બરાબર 7. એટલે હવે મને આ જે BM હતા BM એ મળી ગયા 7. તો બસ ફિનિશ. આ 7 છે આ h છે ને આ ખૂણો 15નો છે એટલો ખ્યાલ છે. તો હવે અહીંયા આપણે tan સૂત્ર વાપરીએ. તો હવે ત્રિકોણ PMB માં મેજર એંગલ B બરાબર 90° છે બરાબર. તેથી tan 15° બરાબર સામેની બાજુ એટલે h છેદમાં BM એટલે કે 7 રાઈટ. તો tan 45 એટલે tan 45 માઇનસ 30 બરાબર h/7. તેથી tan આલ્ફા માઇનસ બીટા tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા બરાબર h/7. હવે આની કિંમત tan 45 1 થશે. હવે tan 30 એટલે sin 30 એટલે 1/2 cos 30 એટલે √3/2 એટલે આ થશે 1/√3. એવી રીતના 1 પ્લસ sin 45 1 અને cos 30 tan 45 એટલે 1 અને tan 30 એટલે અગેન 1/√3 બરાબર h/7. તો આ શું થયું √3 માઇનસ 1/√3 પ્લસ 1 બરાબર h/7. તો હજુ આને જો તમે થોડું સિમ્પ્લિફાઈ કરો તો કરણી લઈ લઈએ તો આ √3 માઇનસ 1 નો સ્ક્વેર છેદમાં √3 પ્લસ 1 ગુણ્યા √3 માઇનસ 1 આપણે √3 માઇનસ 1થી કરણી લીધી
તો એચના છેદમાં 7. તો આ શું થઈ ગયું? √3 - 1નો સ્ક્વેર એટલે 3 - 2√3 + 1 છેદમાં 3 - 1 a + b a - b a² - b² બરાબર એચના છેદમાં 7. તો 3 ને 1 4 અને નીચે આવ્યા 2 તો 2 સામાન્ય તો 2 - √3 છેદમાં 2 બરાબર એચના છેદમાં 7. તો ફાઇનલી 2 2 કેન્સલ અને 7 અહીંયા આવે તો h બરાબર 7 × 2 - √3. તો આ તમને h મળી, hની કિંમત જે થાંભલાની ઊંચાઈ છે. આ બધું મીટરમાં હતું એટલે 7 × 2 - √3 મીટર. તો આ થઈ તમારે થાંભલાની ઊંચાઈ PM. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર ઉદાહરણ નંબર 28. હવે આપણે જોઈએ પ્રકીર્ણ ઉદાહરણ. પ્રકીર્ણ ઉદાહરણમાં ઉદાહરણ નંબર 29 પ્રકીર્ણ ઉદાહરણ. જો x અને y બંને બીજા ચરણમાં હોય અને sin x આપ્યું છે તમને 3/5 અને cos y આપ્યું છે તમને -12/13. તો sin x + y નું મૂલ્ય શોધો. આ ટાઈપના પ્રશ્ન છે. આમ જોવા જઈએ તો બહુ સિમ્પલ છે, ખાલી એક નિશાનીનું ધ્યાન રાખવાનું આવે છે. શું આપ્યું છે તમને માહિતી? તો કે આ x અને y શું આપ્યા છે? બીજા ચરણ. બીજું ચરણ એટલે કે π/2 થી πમાં છે. આ એક માહિતી આપી છે. બીજી માહિતી આપી છે તમને sin x બરાબર 3/5 અને cos y બરાબર -12/13. હવે તમને મૂલ્ય શોધવાનું કીધું છે sin x + y નું. તો આનું સૂત્ર આપણને ખબર છે શું થાય? sin x cos y + sin y cos x. તો આમાં આપણે આગળ છે શું? તો કે sin x છે એટલે આ ખ્યાલ છે, cos y છે આ ખ્યાલ છે, sin y ખબર નથી, cos x ખબર નથી. તો હવે આ બે કિંમતો આપી છે. sin x આપ્યું છે તો આ sin x ઉપરથી મને મળશે cos x હું શોધી શકું અને cos y આપ્યું છે એના ઉપરથી હું sin y મેળવી શકું. પણ જ્યારે sin ઉપરથી cos મેળવો અને cos ઉપરથી sin મેળવો છો ત્યારે આ x અને y એ બીજા ચરણમાં છે એનું ધ્યાન રાખવાનું. તો બીજા ચરણમાં હોય તો નિશાની કેવી આવે છે? બીજા ચરણમાં એટલે ઓલ STC પ્રમાણે સાઇન ધન હોય, સાઇન અને કોશેક ધન અને બાકીના બધા વિધેય ઋણ. એટલે આ સાઇન y તમારું ધન આવશે જ્યારે cos x તમારું ઋણ આવશે. નિશાની નક્કી કરવાની આવશે આપણે ગણતરી કરશું તો બસ આના ઉપરથી આપણે આ મેળવશું, આના ઉપરથી આ મેળવશું. આ મેળવતી વખતે નિશાનીનો ખ્યાલ રાખવાનો. તો હવે આ 1 2 3 4 કિંમતો, 2 કિંમતો આપેલી હતી, 2 કિંમત મેળવી, 4 કિંમતોની કિંમતો અહીંયા મૂકો અને ગણતરી કરો તો તમને sin x + y નું મૂલ્ય મળશે. તો આ એક આઈડિયા છે કે આ સોલ્વ કેવી રીતે કરશું પ્રોબ્લેમ. તો હવે આપણે આને લખીએ ગણતરીના સ્વરૂપે. તો સોલ્યુશન તો કે અહીં x અને y તમને આપ્યા છે 0 થી π/2 માં અને sin x બરાબર 3/5 અને cos y બરાબર આપ્યા છે -12/13. ઓકે, તો હવે અહીંથી મારે જરૂર પડશે cos x ની. તો કે હવે આપણને ખબર છે cos² x બરાબર 1 - sin²x એટલે કે 1 - sin² એટલે 9/25 એટલે કે 25 - 9/25 એટલે કે 16/25
એટલે અહીંયા આવશે ±4/5. પણ હવે cos x આપણને મળ્યા cos x બરાબર ±, પણ હવે આપણે cos x બરાબર લઈશું શું? કારણ કે આપણો x ક્યાં છે? π/2 થી π. બીજા ચરણમાં શું હોય? cos x ઋણ હોય, એનો મતલબ કે -4/5. તો cos x નું કિંમત મળી મને -4/5. હવે એવી જ રીતના આપણે મેળવીએ cos y ઉપરથી sin y. તો sin² y બરાબર 1 - cos² y, એટલે કે 1 - cos², એટલે કે 144/169, એટલે કે 25/169, એટલે કે sin y મને મળશે ±5/13. તો પ્લસ લેવા કે માઇનસ લેવા? તો કે કારણ તો કે આપણો y જે છે એ બીજા ચરણમાં છે π/2 થી πમાં. તો sin y શું થશે? sin y ધન થાય. તો મારે 5/15 પ્લસ લઈશ, તો આ sin y ની કિંમત મળી ગઈ. હવે sin x પ્લસ y આના બરાબર થશે sin x cos y પ્લસ sin y cos x. તો sin x છે આપણા 3/5, cos y મળ્યા છે -12/13, એટલે અહીંયા માઇનસ આવશે. આગળ લખી નાખું છું. sin y છે આપણા 5/15 નહીં, 5/13. 5/13 cos x મળ્યા છે આપણને -4/5. તો એ માઇનસ અહીંયા લખી નાખીએ તો શું આવ્યું? બંને માઇનસ. તો માઇનસ સામાન્ય. 5/13 લસા છે, 5 × 13 લસા થયો, અને અહીંયા 12 13 ને 36, અને પ્લસ 5 4 ને 20, એટલે 36 + 20 એટલે -56/5 × 13. તો 56/5 × 13 એટલે કે 65. તો આમાં કંઈ છેદ ઉડે એવું લાગતું નથી, કારણ કે આ 5 વડે વિભાજ્ય નથી અને 13 વડે પણ વિભાજ્ય નથી, એટલે -56/13 × 65. તો sin x + y નું મૂલ્ય મળ્યું તમને -56/65. તો આ થયો તમારો ઉદાહરણ નંબર 29 પ્રકીર્ણ સ્વાધ્યાયનું. આ જો તમને ડિસ્ક્રિપ્ટિવમાં પૂછાય તો તમારે આ રીતે કરવાનું થાય. જો ડિસ્ક્રિપ્ટિવ નથી, MCQમાં પૂછાણો કે આ કેટલું થાય, તો તમે શું કરી શકો? આ પ્રમાણે કંઈ ગણતરી કરવાનો મતલબ નથી. આવી રીતના ન કરાય. તો તમારી આગળ શોર્ટકટ જે આપણે આની પહેલાં આપણે ચર્ચા કરેલી છે કે sin x બરાબર આટલા આપ્યા છે, તો એક કાટકોણ ત્રિકોણ વિચારો કે જેના એક ખૂણો x લઈ લો. તો sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, રાઈટ? સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ ખૂણો બનશે તમારો 25 - 9 એટલે 16, એટલે આ 4 થયું બાજુ. અને એવી રીતના અહીંયા તમે આ ત્રિકોણ વિચારો કે જેમાં એક ખૂણો y લઈ લો. cos એટલે પાસેની બાજુ એટલે 12 છેદમાં કર્ણ, તો આ બાજુ થશે તમારી 5, રાઈટ? હા, હવે આ જ્યારે વિચારો ત્યારે આ માઇનસ સાઇન વિચારવાની નથી. હવે તમારે શેનું મૂલ્ય જોઈએ છીએ? sin x છે અને cos x નું જોઈએ છે. તો cos x બરાબર cos x એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે 4/5, અને અહીંથી cos y છે, તમારે sin y જોઈએ છીએ. તો sin y બરાબર sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે 5/13. હવે x અને y તમારા ક્યાં છે? અહીંયા 0 to π/2 નહીં, સોરી, અહીં π/2 2π. આગળના પહેલેથી એક્ઝામ્પલમાં ચેન્જ કરજો. π/2 2π બીજું ચરણ આપ્યું છે, પહેલું નહોતું. તો બીજા ચરણમાં sin ધન હોય અને cos ઋણ હોય. તો sin y તમને મળી ગયા +5/13. જુઓ, sin y બરાબર +5/13 લીધા હતા, અને cos x બરાબર -4/5. આ cos આ માઇનસ લીધા હતા. તો ડાયરેક્ટ તમને આ ચારેય વેલ્યુ મળી ગઈ, અને પછી sin x + y ની આ ફોર્મ્યુલામાં તમે કિંમત મૂકી અને સીધી ગણતરી કરી શકો. તો સીધો ટ્રાયેંગલ ઉપરથી પણ જોઈ શકો. પણ જ્યારે ડિસ્ક્રિપ્ટિવ આવે છે, વર્ણનાત્મક એક્ઝામ્પલ હોય, ત્યારે તમારે આગળ જે બતાવી રીત એ પ્રમાણે જ ગણતરી કરવી પડે. MCQ માટે તમારે આ પ્રમાણે ગણતરી ચાલશે.
તો આ હતું તમારું પ્રકીર્ણ સ્વાધ્યાયનું ઉદાહરણ નંબર 29, પહેલું જ ઉદાહરણ હતું. ઓકે, તો હવે આપણે બાકીના જે એક્ઝામ્પલ્સ બાકી છે હજુ થોડા ચેપ્ટરમાં, હવે આપણે એન્ડ પર છીએ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. થેન્ક યુ.